નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। એક એવી જગ્યાની કલ્પના કરો કે જ્યાં સમુદ્રના મોજા ભારત અને પાકિસ્તાનની સરહદોને સ્પર્શ કરતો હોય અને આ વિસ્તાર બંને દેશો વચ્ચે વિવાદનું કારણ પણ બનેલો છે। આમ તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે કેટલાય દાયકાઓથી કેટલી એવી સરહદી ક્ષેત્રો છે કે જેના માટે વિવાદ ચાલી રહ્યો છે। તેમાં પણ સૌથી વધારે ચર્ચા કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રો માટે થાય છે, પરંતુ એક એવો પણ ક્ષેત્ર છે કે જેના વિશે કેટલાય દાયકાઓથી તકરાર ચાલી રહી છે અને આ જગ્યા છે સર ક્રીક। જી હા, આ એ જગ્યા છે કે જે ગુજરાતના કચ્છ પ્રદેશ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે સ્થિત 96 કિલોમીટર લાંબી ભરતી અને ઊંટવાળી જળમાર્ગની સાથે સંકળાયેલ કાદવવાળી જમીન છે। સર ક્રીક એ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સાંકડી કાદવવાળી ખાડી છે કે જે અરબી સમુદ્રની સાથે જોડાયેલી છે અને આ સર ક્રીકનું મહત્વ એ ફક્ત તેના ભૌગોલિક સ્થાન માટે જ નહીં, પરંતુ તેની સાથે સંકળાયેલા આર્થિક અને લશ્કરી હિતો માટે પણ જોવામાં આવી રહ્યું છે। અને અગાઉ તેનું નામ બનગંગા હતું, પરંતુ બ્રિટિશ શાસન વખતે તેનું નામ સર ક્રીક પડી ગયું હતું અને બ્રિટિશ યુગથી જ આ વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે। અને આ વિવાદનું કારણ એ છે કે બંને દેશો આ સમુદ્ર સરહદની અલગ અલગ રીતે જોઈ રહ્યા છે। પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે બનેલી આ 96 કિલોમીટર લાંબી કાદવવાળી જમીન એ સર ક્રીક છે, જેના પર બંને દેશો દાવો કરી રહી છે। પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડો એવો જળમાર્ગ એ બંને દેશો વચ્ચે કેટલા મોટા વિવાદનું કારણ બની ગયો છે? કેવી રીતે આ કારણ બની ગયો? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સર ક્રીક એ વિવાદના મૂળ વર્ષ 1914ના કરારમાં છે કે જેણે બ્રિટિશ ભારત અને સિંધ વચ્ચેની સરહદ નક્કી કરી હતી। તે સમયે સર ક્રીક એ પૂર્વ કાંઠાને સરહદ માનવામાં આવતી હતી, પરંતુ પાકિસ્તાન દાવો કરે છે કે આ સરહદ એ પશ્ચિમ કાંઠે ચાલી રહી છે અને આ વિવાદને ઉકેલવા માટે ઘણા બધા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ ઉકેલ કરવામાં આવ્યો નથી। એવું કહેવાય છે કે વર્ષ 1968માં એક આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે કચ્છના રણ પર મોટા ભાગના વિવાદનું સમાધાન કર્યું હતું, પરંતુ આ સર ક્રીક આજે પણ વિવાદમાં ઘેરાયેલો છે। તે વખતે સિંધ, જે આજના પાકિસ્તાનનો પ્રાંત છે, અને કચ્છ, જે ગુજરાતનો વિસ્તાર છે, આ બંને બોમ્બે પ્રેસિડેન્સીનો હિસ્સો હતા, પરંતુ આ બંને વચ્ચે ક્રીક ક્ષેત્રને લઈને વિવાદ ચાલતો હતો। જોકે કેટલાક અહેવાલ છે કે ત્યાં સુધીમાં વિસ્તારનો સર્વે પણ કરવામાં ન હતો આવ્યો। વર્ષ 1913 અને 14 વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો અને બોમ્બે પ્રેસિડેન્સીએ એક પ્રસ્તાવ જારી કર્યો હતો અને આ પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ સર ક્રીક એક કાદવ કીચડવાળી જગ્યા છે કે જ્યાંથી જહાજો પસાર થઈ શકતા નથી, જેથી તેને સરહદ વચ્ચેની નહીં પરંતુ પૂર્વ કિનારાની નક્કી કરવામાં આવશે અને આના કારણે આ સર ક્રીકનો આખો હિસ્સો સિંધ તરફ જતો રહ્યો હતો। આઝાદી પછી પાકિસ્તાન આ નિર્ણયની સાથે આગળ વધવા માંગતો હતો, પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારતે કહ્યું કે આ ખાડીની વચ્ચેથી એટલે કે મિડ ચેનલની સરહદ નક્કી થવી જોઈએ। ભારતે આના માટે અગાઉના આંતરરાષ્ટ્રીય સરહદી કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેની સંધિ એટલે કે UNCLOSના સિદ્ધાંતોનો હવાલો પણ આપ્યો હતો અને આ સિદ્ધાંતને થાલવેગ કહેવામાં આવે છે। મીડિયા રિપોર્ટ અનુસાર આમાં એવું જાણવા મળે છે કે આ બંને દેશોની વચ્ચે કોઈ નદી અથવા તો ખાડી હોય તો તેની વચ્ચેની રેખા પરથી જે સરહદ નક્કી થતી હોય છે, પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે આ નેવિગેબલ નથી અને કાદવ કીચડવાળી જગ્યા છે, તેથી તેના પર આ સિદ્ધાંત લાગુ થઈ ન શકે। ભારતનું કહેવું છે કે અહીંયા ભરતી અને ઊંટ આવે છે, તેથી આ ક્ષેત્રને પ્રકૃતિ બદલાતી રહે છે, તે માત્ર કાદવવાળી જગ્યા નથી રહેતી, ત્યાંથી જહાજ પણ પસાર થઈ શકે છે, જેથી કિનારાના આધારે સરહદ નક્કી કરવી એમાં કોઈ જ અર્થ નથી। જોકે હવે આપણે જાણીશું કે આ સર ક્રીકનું મહત્વ શું છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે લશ્કરી દ્રષ્ટિથી આ સર ક્રીકનું જે સ્થાન છે તે બંને દેશો માટે મહત્વપૂર્ણ છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ વિસ્તાર અરબી સમુદ્રની નજીક છે અને કરાચી બંદર સુધી પહોંચ પૂરો પાડે છે। બીજું કારણ એ છે કે આ સર ક્રીકની આસપાસના પાણીમાં હાઇડ્રોકાર્બન અને કુદરતી ગેસના ભંડાર હોવાની પણ શક્યતા છે। આ પ્રદેશ માછીમારી માટે પણ મહત્વપૂર્ણ કહેવામાં આવે છે।
આ સિવાય આ સરક્રિકનું નિયંત્રણ બંને દેશો માટે તેમના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર નક્કી કરવામાં મહત્વપૂર્ણ છે. જો કે આ ક્ષેત્ર અધિકાર જે દેશ છે તેને માછીમારી અને ખાણકામના અધિકારો આપે છે, તેથી જ કરીને આ પ્રદેશ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે આ વિવાદને ઉકેલવા માટે ઘણા બધા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ ઉકેલ આવ્યો નથી. અહેવાલો એવા મળી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન આ બંને યુએનની સમુદ્રી કાયદા અંગેની સંધિ એટલે કે UNCLOS ના સભ્ય છે અને આ સંધિ હેઠળ આ બંને દેશોએ વર્ષ 2009 સુધીમાં પોતાના સમુદ્રી વિવાદ ઉકેલી લેવાના હતા. નહીંતર વિવાદિત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્ર જાહેર કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન આના સભ્ય હોવા છતાં પણ આ સરક્રિકને લઈને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી રહ્યા છે અને આ વિવાદને કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા નથી માંગતા. વર્ષ 2015 સુધીમાં આ બંને દેશો વચ્ચે તેને ઉકેલવા માટે વારંવાર વાતચીત કરવામાં આવી હતી. વર્ષ 1995 થી લઈને 2005માં થયેલી વાતચીતમાં સારા સંકેત પણ મળ્યા હતા, પરંતુ આના પછી આ મામલો ગૂંચવાયેલો રહ્યો હતો અને હજુ સુધી તેનો કોઈ પણ ઉકેલ નથી આવ્યો. અહેવાલ એવા મળી રહ્યા છે કે કેટલાક નિષ્ણાંતોના મતે ભારત સરકારનું આ અંગે એવું વલણ છે કે આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ન થઈ શકે. આ વાત બિલકુલ સાચી છે, પરંતુ આ વિવાદોનો ઉકેલ વાતચીતથી જ નીકળી શકે છે. તેથી કરીને બંને દેશોએ જાતે જ આનો ઉકેલ લાવવો પડશે. તમે જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને સરક્રિક વિસ્તારમાં કોઈ પણ લશ્કરી કાર્યવાહી સામે ચેતવણી આપી હતી. એવા સમાચાર સામે આવ્યા કે તેમણે એમ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન કંઈક પણ કરવાની હિંમત કરશે તો ભારત તેનો કડક જવાબ આપશે. સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે ભારતે સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાનની વધતી લશ્કરી પ્રવૃત્તિઓ અને માળખાકીય સુવિધાના નિર્માણ અંગે ખૂબ જ ચિંતિત છે. તમે જણાવી દઈએ કે જે ગત વિજયાદશમી હતી તે પ્રસંગે રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવ્યા હતા અને તેઓ અહીંયા એક મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજામાં સામેલ થયા હતા. અહીંયા તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે, છતાં પણ સરક્રિક ક્ષેત્રમાં સરહદી વિવાદને વેગ અપાઈ રહ્યો છે. ભારતે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઈરાદામાં ખોટ છે. તેની નિયત સ્વચ્છ નથી. પાકિસ્તાની સેનાએ જે રીતે સરક્રિક નજીકના વિસ્તારોમાં પોતાનું સૈન્ય માળખું ઊભું કરી દીધું છે, તે તેનો ઈરાદો દર્શાવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા આ ક્ષેત્રમાં કોઈ દુસ્સાહસ કરવામાં આવશે તો તેનો એવો નિર્ણાયક જવાબ આપવામાં આવશે કે તેનાથી ઇતિહાસ અને ભૂગોળ બંને જ બદલાઈ જશે. આમ આપણે જોયું કે આ સરક્રિક જે વિસ્તાર છે એક મહત્વપૂર્ણ વિસ્તાર છે, જે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે વિવાદિત સરહદ તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેના આર્થિક અને લશ્કરી હિતોના કારણે આ વિસ્તાર બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. તેથી જ કરીને ભારત અને પાકિસ્તાને વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેવો નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.